હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આજે જ્યોત્સના કિચનમાં બનશે રવો, બાફેલા બટેટા અને ઘઉંના લોટની પૂરી. તો ચાલો તેની રેસીપી આપણે શરૂ કરી દઈએ. અહીંયા મેં 1 વાટકી રવો, પછી આ અજમા, મરીનો પાવડર, આમચૂર પાવડર, કસૂરી મેથી, લસણ, આદુ મરચાંની પેસ્ટ અને લીલા ધાણા. ત્યારબાદ આપણા જે આ બેઝિક મસાલા અને ગરમ પાણી. રવો છે આપણે એને 1 વાટકી રવો લીધો છે. હવે આપણે એને ગરમ પાણીથી પલાળી દેવાનો છે. મિક્સ કરી દઈએ. જરૂર લાગે એમ પાણી નાખી રવાને આપણે પલાળી દીધો છે ગરમ પાણીથી, અને આને 15 મિનિટ સુધી આપણે એને રેસ્ટ આપવાનો છે, અને તેને ઢાંકીને આપણે 15 મિનિટ સુધી રહેવા દઈએ. ચાલો, 15 મિનિટ થઈ ગઈ છે. તો આપણે આમાં બધા મસાલા એડ કરી દઈએ. અજમો અને મરી પાવડર, આમચૂર પાવડર, કસૂરી મેથી, આદુ મરચાં લસણની પેસ્ટ, બટેટા છે બાફેલા તેમાં આપણે એડ કરી દઈએ. હાથથી મસળી નાખવું એને. 3 બટેટા છે મીડિયમ સાઇઝના. ત્યાં જે આ બેઝિક મસાલા છે, ધાણા જીરું, 2 ચમચી ધાણા જીરું, હિંગ, પછી હળદર પાવડર, લાલ મરચું, નમક સ્વાદ અનુસાર એડ કરી દીધા. ત્યારબાદ હવે આપણે આમાં ઘઉંનો લોટ એડ કરીશું જરૂર લાગે એ પ્રમાણે, અને ઉપરથી ફ્રેશ લીલા ધાણા, 1 પાવરું ઓઇલ, અને આપણે લોટ બાંધવાનો છે જે રીતના આપણે પૂરીનો લોટ બાંધીએ, નોર્મલ પૂરી આપણે ઘઉંની લોટની બનાવીએ એ રીતના પૂરીનો લોટ બાંધવાનો છે. જરૂર લાગે તો પાણી એડ કરીશું. ઉપરથી તેલ એડ કરી અને સરસ રીતે લોટને આપણે મસળી લઈએ, જેનાથી આપણી પૂરી એકદમ મસ્ત બનશે. દહીં સાથે, અથાણા સાથે અને બટેટાની સૂકી ભાજી સાથે આ પૂરી ખાવાની મજા આવે. જો આ રીતના આપણે લોટ તૈયાર કરવાનો છે. હવે આને થોડી વાર રીતે આપણે રેસ્ટ આપી અને ત્યારબાદ પૂરી વણશું. જો લુવાને મેં લોટ લગાડી અને આ રીતની આપણે પૂરી વણી લઈશું. બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં. જો કેવી સરસ ફૂલેલી આપણી પૂરી બની ગઈ છે. આ રીતના આપણે બધી પૂરીને વણી લઈએ અને તળી લઈશું. જો ફ્રેન્ડ્સ, આપણે આ પૂરી અને તેની સાથે મેં બટેટાની સૂકી ભાજી બનાવી હતી. આપણે આ થાળી તૈયાર થઈ ગઈ છે. તમે પણ આ રીતના ટ્રાય કરજો અને અમને કોમેન્ટ કરજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી. અને આની સાથે તો એકદમ યમ્મી લાગે છે. બહુ મસ્ત કોમ્બિનેશન છે બંનેનું. જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ, કોમેન્ટ કરજો, અને અમે તમારી આગળ નવી રેસીપી શેર કરતા રહીશું. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.